જય રાધે ગોવિંદ. રાધે ગોવિંદ. આંખનો પલકારો જેમ જાય એમ 7 દિવસ વીતી ગયા. ભગવાન શ્યામ સુંદરે જશોદાનંદને અખિલ બ્રહ્માંડ નાયકે સમસ્ત જીવોના એકમાત્ર સ્વામી, સૌના આત્મા એવા પરમાત્મા શ્રી કૃષ્ણની કૃપાથી આપણા આયુષ્યનું, આપણા જીવનની સૌથી મોટામાં મોટી મૂડી છે આપણું આયુષ્ય. એમાંના આપણે 7 દિવસ ભગવાનને આપ્યા. આ 7 દિવસ જતા કંઈ વાર લાગી? વાર ન લાગી ને? આમ જિંદગી જતા વાર નહીં લાગે. ક્ષણભંગુર મનુષ્યનો દેહ છે, સમય વીતતો જાય છે અને આપણે ભગવાનની પ્રાપ્તિમાં આળસુ થયા છીએ. ભગવાન ગીતામાં કહે છે, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમીમ યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ કરવા માટે રૂપિયા, પૈસા, ધન, સંપત્તિ આ બધું પ્રાપ્ત કરવું, આટલું મેળવવું, આટલું લઈ લેવું, આટલું મૂકી દેવું, આમાં બધા જીવો રચાપચા રહી છે. પણ પોતાના એકમાત્ર કલ્યાણ, ભગવદ પ્રાપ્તિ, મનને ભગવાનમાં લગાવવું, આ વિષયમાં આળસુ રહી છે. અને આપણે ભજનમાં ગાઈએ ખરા કે આમ આળસમાં દીન બધા વીતી જશે, આમ આળસમાં દીન બધા વીતી જશે. આવી ઓચિંતા જ મના તેડા થશે. ચાલે આત્માનું કલ્યાણ, શરીરનું કલ્યાણ બહુ કર્યું. મોટર વસાવી, બંગલા બંધાવ્યા, સુખ સુવિધા, સંપત્તિ, સમૃદ્ધિ બહુ મેળવી. આત્માનું કલ્યાણ કરવા માટે આપણે 7 દિવસ અહીંયા આવ્યા માં ગંગાની ગોદમાં. આજે લગભગ બધી કથાઓ આવી જશે. એવું કહેવાય, કોઈ પણ કથામાં તમે જાઓ, રામાયણ સાંભળવા જાઓ, નવાન્હ પારાયણ, નવ અનહ પારાયણ, અહ એટલે દિવસ, નવા, નવ અહ, એમાં 9 જે 9મો દિવસ છે ને
એ એકમાત્ર 9મા દિવસની કથા સાંભળો, તમને 9 દિવસની કથાનું પુણ્ય મળી જાય. ભગવાન સત્યનારાયણની કથા 5મો અધ્યાય સાંભળો એટલે આખી કથાનું પુણ્ય મળી જાય. અને શ્રીમદ ભાગવત સપ્તાહ 7 દિવસ આજના દિવસની જે કથા ધ્યાનથી સાંભળે એ કદાચ વચ્ચે યાત્રા જઈ આવ્યા હોય, મનસા દેવીજી આવ્યા હોય, ચંડી દેવીજી આવ્યા હોય, કનખલજી આવ્યા હોય, અહીંયા દર્શન કરવા લાયક જે સ્થળો કે ઘાટો છે ત્યાં જઈ આવ્યા હોય, પણ આજનો દિવસ બરાબર ધ્યાનપૂર્વક જે સાંભળે એની બધી હાજરી પૂરાઈ જાય. કારણ કે 12મા સ્કંદમાં છેલ્લે વ્યાસ ભગવાને શ્રીમદ ભાગવતની વિષય સૂચિ એટલે કયા સ્કંદમાં કઈ કઈ કથાઓ કહેવાની એ કીધેલી છે. એટલે આપણે છેલ્લો અડધો કલાક એનો રાખીશું. એટલે આપણે જો સૌથી પહેલાં તો છે ને 10.5 કલાકની મૂળ કથા છે. કેટલી? ખાલી શ્લોકોનો અર્થઘટન કરીએ એટલે અથવા ખાલી શ્લોકો વાંચીએ તો સૂર્ય ઉદયથી 10.5 કલાક વાંચો તો ખાલી ભાગવત પૂરું થાય. એમાં મંગલાચરણના આપણા સમયની ગણતરી નથી, ભજન ને કીર્તન ને રાસની એની ગણતરી નથી, દ્રષ્ટાંતોની ગણતરી નથી. હવે 10.5 કલાક કથા એટલે હું 3.5 કલાકના 3 સત્ર કરવા પડે. આપણે જે એક સત્ર કરીએ છીએ ને એમાં 3 સત્રની કથા થાય તો ખાલી મૂળ કથા થાય. એમાં તમે કહો કે આપણે 3ની એક સત્ર રાખીએ તો પછી અમે એ પ્રમાણે તૈયારી કરીએ એક સત્રની. અને પછી એક સત્ર 10.5 કલાકનું 3 કલાકમાં પીરવવું હોય ને, અડધો કલાકનો રસ્તો હોય એ 15 મિનિટમાં ડ્રાઇવિંગ કરવું હોય તો શું કરવું પડે? ઓવર સ્પીડ કરવી પડે. અને ઓવર સ્પીડ કરો ને ત્યારે ધ્યાન એકાગ્ર રાખવું પડે. એટલે કથાની અંદર એકાગ્ર ધ્યાન રાખવું તમારે ને મારે બંનેએ. તમારું ધ્યાન એકાગ્ર કેમ રહે ને એ મારી જવાબદારી છે, અને મારું ધ્યાન એકાગ્ર કેમ રહે એ કનૈયાની જવાબદારી છે. તો કહેવાનો અર્થ તો ભાઈ ઘણાને એમ થાય કે ભાઈ તો આટલો બધો સમય ઓછો હોય તો તમે 10-12 મિનિટ મંગલાચરણ શું કામ કરો? એક શ્લોક બોલીને કરી નાખતા હો તો. શ્રીમદ ભાગવતમાં 3 વખત મંગલાચરણ છે. મંગલ આચરણ. આખો દિવસ ફરતા હોઈએ ને આપણે કથા પછી ગંગા સ્થાને નાહવા ગયા ને કાંઈ ખરીદી કરવા ગયા ને બીજી વાતો કરી. આપણા મનને ભગવાનમાં લગાવવા માટે મંગલાચરણ જરૂરી છે. તમારું મારું મન લાગેલું રહે. તો કહેવાનો અર્થ આજની કથા જે ધ્યાનથી સાંભળો તો આખી કથાનો તમને સાર મળી જશે, આખી કથાનું ફળ મળી જશે. હવે 10મા સ્કંદની થોડી આગળથી કથા લઈએ, જે કથા આપણે સમય અભાવે છોડેલી. એકવાર ભગવાન જન્માષ્ટમીના દિવસે, આઠમના દિવસે મથુરામાં પોતાના મહેલમાં બેઠા છે. હજી દ્વારકા ગયા નથી. મથુરામાં જન્માષ્ટમી એટલે ભગવાનનો બર્થડે છે, જન્મદિવસ. આખા મથુરાને સજાવ્યું. ધજા, પતાકા, તોરણ, માર્ગમાં પાણી છંટાવ્યું, અબીલ ગુલાલ છટકાવ્યા, હળદર છટકાવી, સોપારીના છોડ વાવ્યા. દરેકે દરેક આપણે આઠમ આવે એટલે આપણે કેમ આપણા ઘરને સજાવીએ ને, આસોપાલવના તોરણ બાંધીએ, કેળના પાન બાંધીએ, ભગવાનના નામનું તોરણ બાંધીએ, સાથિયા કરીએ, રંગોળી કરીએ. આખું મથુરા, જો આપણે અત્યારે આટલું કરતા હોઈએ તો ભગવાન કૃષ્ણ જ્યારે મથુરામાં રહેતા હોય ત્યારે કેટલું કર્યું છે. અને સાંજનો સમય થયો, ભગવાન જમ્યા નથી. દેવકી માતાએ થાળી તૈયાર કરી, આવો કૃષ્ણ જમી લો. ભગવાનને થાળી પીરસી, ભગવાન જમવા બેઠા. દેવકી માતાએ થાળીમાં માખણની વાટકી મૂકેલી
અને માખણ જોયું અને ભગવાનની આંખમાં આંસુ આવ્યા. માં જશોદા, ગોપીઓ, ગોવાળો, ગાયો આને યાદ આવી. માખણ તો ગોકુળમાં હતું. જો ક્યારેક તમે જમવા બેસો અને ઉદાસ થઈ જાઓ અથવા બે માણસમાં ઝઘડો થાય, જમવા બેહો પછી શ્રીમતી કંઈક અણઘડતી વાત કહે તો આપણે શું કરીએ? થાળીને ઠોકર મારી નથી ખાવું, ઊભા થઈને જતા રહીએ. ક્યારેય પણ ખસેડવાની નહીં થાળીને. ભગવાનને યાદ આવી માં જશોદાની તો થાળીને વંદન કર્યા. અનાજ છે ને અન્નપૂર્ણા છે, અને અન્ન છે બ્રહ્મા વિષ્ણુ ને શિવનું રૂપ છે. અન્નમ બ્રહ્મ રસમ વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર. એટલે વંદન કર્યા મને ભૂખ નથી. અને ઉપર જતા રહ્યા અટારી ઉપર, અને ગોકુળ બાજુ મોઢું કરી અને ઊભા. માં કેવી છે? પોતાના બાળકની રગે રગથી માં વાકેફ હોય. એટલે માને ખબર પડી ગઈ આજ કનૈયો ઉદાસ છે. હવે જન્મદિવસે ઉદાસ. અને ઉદ્ધવજી આવ્યા, આવી કે ઓહો ભગવાન કૃષ્ણને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ક્યાં છે ભગવાન? ઉદ્ધવજી ભગવાનના પરમ મિત્ર છે, બૃહસ્પતિના શિષ્ય છે, બહુ જ્ઞાની છે. જ્ઞાન બહુ છે પણ હજી ભક્તિ બહુ નથી. અટારી ઉપર ગયા, માતા કીધું કનૈયો ઉદાસ છે, જમ્યો નથી, થાળીને પગે લાગીને જતો રહ્યો, અને મને એવું લાગે કે રડે છે, એ રૂવે છે. માતાએ મોકલ્યા અને ઉદ્ધવજી આવીને જુએ છે તો ભગવાન કૃષ્ણ ઊભા ગોપીઓની સામે મુખ છે, ગોકુળની સામે મુખ છે, જશોદાની સામે મુખ છે, અને આંખમાંથી ચોધાર આંસુની ધાર છે. ઉદ્ધવજી કે પ્રભુ તમે રડો છો? બોલે ઉદ્ધવ मैं रो नहीं रहा, मुझे माँ गोपी. माँ गोपी એટલે તમને થાય મારા માને ગોપી કહે? ગોપી કોઈ સ્ત્રીનું નામ નથી. ભાગવતમાં રાધાજીને પણ ગોપી કીધી છે અને જશોદાને પણ ગોપી કીધી છે. આપણે આગળ એક શ્લોક વાંચી ગયા ને, દશમ સ્કંદમાં 8મા અધ્યાયનો શ્લોક આપણે વાંચો. એકદા ગૃહ કાર્યેષુ, એકદા ગૃહ કાર્યેષુ, ત્યાં ગોપી કીધી જશોદા માતાને. તો એની બધાની યાદ આવે છે ને હું રડું છું. મને કેવા પ્રેમથી માખણ ખવડાવતા, મને મિશ્રી ખવડાવતા, મને લાડ લડાવતા. એ મારી માં શું કરતી હશે? મારી ગાયો શું કરતી હશે? મારી ગોપીઓ મારા વગર કેમ રહેતી હશે? જો ભગવાનની એક પ્રતિજ્ઞા છે, તમે જેવા ભાવથી જ્યારે ભગવાનને યાદ કરો ત્યારે ભગવાન તમને એવા ભાવથી યાદ કરે. ગીતાના 4થા અધ્યાયમાં ભગવાન કહે છે, યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તથૈવ ભજામ્યહમ મમ વર્તાનુવર્તન્તે મનુષ્યઃ પાર્થ સર્વશ. જે સમયે જેવા જેવા ભાવથી જે લોકો મને યાદ કરે છે, હું પણ તે સમયે તેવા તેવા ભાવથી એને યાદ કરું છું. અને આ વસ્તુ ગીતામાં કીધી, ભાગવતમાં સાચી પડે. પ્રેમપત્ર આવેલો ને કાલે, તો પ્રેમપત્ર સાંભળીને ભગવાને શું જવાબ આપેલો? હે બ્રાહ્મણ એક વાત કહું? બોલે હા. મને તે ઘણા સમયથી તમારી રાજકુમારી સપનામાં આવે છે, મને રાતે ઊંઘ નથી આવતી, મને એની સતત યાદ આવે છે. હવે આ કથા તમે વાંચો ને, અને જો ગીતા ન વાંચી હોય ને તો તમને એમ થાય ભગવાન ખોટું બોલે છે. હવે તમને સપનું કોનું આવે? તમે જેને ઓળખતા હો. પણ હું એમ કહું કે ફલાણા ગામમાં એક ભાઈ છે ને તમે નથી ઓળખતા, એ તમને સપનામાં આવે ખરા? તો રૂકમણી સપનામાં કેમ આવે? ભગવાન તો ક્યારે એને મળ્યા નથી, ઓળખતા નથી. પણ રૂકમણી માતા ત્યાં યાદ કરે ભગવાનને
તો અહીંયા ભગવાનને એ યાદ આવે. તો અહીંયા કહે છે ગોપીઓ રડે છે, માં રડે છે, ગાયો રડે છે, મારા ગોવાળો, મારું આખું ગોકુળ રડે છે, એટલે એનો પ્રેમ મને રડાવે છે. હવે જો જ્ઞાનીનું કેવું હોય ખબર છે? બહુ જ્ઞાની હોય ને ભગવાનને સલાહ આપવા મળે. ઉદ્ધવજી જ્ઞાની છે, અરે મહારાજ આ તો બધી મિથ્યા માયા છે, આમાં વળી શું યાદ કરવાનું હોય? એ તો તમારા પ્રાણ સંકટમાં હતા ને 11 વર્ષ તમે ના રહ્યા, એ લોકોએ લાલન પાલન કર્યું, હવે ભૂલી જવાનું બધું. હવે તો તમે આ મથુરામાં આવી ગયા, હવે તો આ સોનાની નગરી છે, આના તમે રાજકુમાર છો. બહુ સમજાવ્યા ને એટલે ભગવાનને ખબર પડી કે આનામાં જ્ઞાન તો છે, પણ જો ભક્તિ નહીં હોય ને તો જ્ઞાન પાંગળું ને આંધળું છે. ભક્તિ વગરનું જ્ઞાન કેવું છે? 4 વેદ ભણી લો, બધી શ્રુતિઓ ભણી લો, બધું જાણી લો, પણ ભક્તિ ન હોય તો શું થાય? યથા ખરસ્ચંદન ભારવાહી ભારસ્ય વેતા ન તુ ચંદનસ્ય તથૈવ વિપ્ર શ્રુતિશાસ્ત્રપૂર્ણા મદભક્તિહીના ખરવદ વહંતી. ભગવાનની ભક્તિ વગરનું જ્ઞાન એટલે ગધેડાની પીઠ પર ચંદનનો ભારો. ચંદનનો ભારો ગધેડાની ઉપર શું કામ મૂકે? એક ગામથી બીજા ગામ લઈ જવા. પણ કોઈએ ચંદન ઘસીને ગધેડાને કીધું કે હે ગધેશ ચંદન સમર્પયામી? નહીં. એમ ભક્તિ ન હોય તો જ્ઞાનની કોઈ કિંમત નહીં. માટે ઉદ્ધવને ખબર પડે પ્રેમ શું છે, ઉદ્ધવને ખબર પડે ભક્તિ શું છે, એટલે ભગવાને એક યુક્તિ કરી. ભગવાને આંસુ લૂછી નાખ્યા. અરે વાહ, બહુ સરસ સમજાવ્યું, હું બધું ભૂલી ગયો, રડવાનું ભૂલી ગયો. પણ ગોપીઓનો માતાનો પ્રેમ કેવો છે ને એનું ભગવાન વર્ણન કરે છે. શું કહે છે? આજ મને કોણ યાદ આવે? નંદ બાબા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબા ને માતા યશોદા
સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગના હી સ્વાદ મજાના, સપન ભોગ અહીં થાળ મજાના. છપ્પન ભોગના હી સ્વાદ મજાના, સપન ભોગ અહીં સ્વાદ મજાના. આખડને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં, આપણને મિથલી મારી રહી ગઈ ગોકુળમાં. બાબાને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી. રાધાજીને એટલું કહેજો ધવજી, રાધાજીને એટલું કહેજો ધવજી. અમી ભરી આંખ મારી જય હો. રહી ગઈ ગોકુળમાં, અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમે ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. બાબાને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા જશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. ઓ નંદના બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બાબાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ઉદ્ધવજીને સમજાવ્યા, તમારે આવું આવું મારી ગોપીઓને સમજાવવાનું, અને એનો પ્રેમ મને રડાવે છે. એ જો રડતી બંધ થઈ જાય ને તો હું નહીં રડું. અને ઉદ્ધવજી વિચાર કરે કે હું બૃહસ્પતિનો શિષ્ય, ગુરુ, દેવતાઓના ગુરુનો શિષ્ય, અને સમજાવવાનું કોનું છે? કોને સમજાવવાના? ગામડાની આવ્યું ને, અરે પ્રભુ સવારે જાવ ને કાલે સાંજે આવી જાવ, તમારો સંદેશો લઈને કાલે સવારમાં જ આવશું, અને કાલ દી આથમતા તો પાછો. ઉદ્ધવ જ્ઞાનનું અભિમાન લઈ અને ગોકુળની યાત્રા કરે છે.
વ્રજની યાત્રા કરે છે. ઉદ્ધવજી રથ ચલાવ્યો અને ધીમે 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 સોનાનો રથ. ભગવાને કીધું ઉદ્ધવ જાવ ખરા, પણ મારું પીળું પીતાંબર તમને આપું, એ પીળું પીતાંબર તમે પહેરજો, માથે મોર મુકુટ રાખજો, કાનમાં મકરાકૃત કુંડળ પહેરાવ્યા. ભગવાને પોતાના જેવો વેશ આપ્યો. આ પહેરીને તમે જાઓ તો ગોપીઓ તમારી વાતો કરશે, નહીંતર તમારી વાતે નહીં કરે. કંઈક નિશાની આપવી પડે. સુંદરકાંડ વાંચો છો? સુંદરકાંડ રામાયણમાં વાંચીએ છીએ. રામજીએ બધા વાંદરો જતા ને એટલે રામજીને ખબર છે હનુમાનજી પહોંચવાના છે, એટલે કીધું હનુમંત અહીંયા આવો ને. એટલે હનુમાનજી આવ્યા, બેસાડ્યા, પોતાની મુદ્રિકા આપી. તમે સીતાજીને મળશો, પણ સીતાજીને એવું છે કે રામને કોઈ વાંદરો મિત્ર નથી, એટલે કદાચ તમને ઓળખશે નહીં, તો આ મુદ્રિકા તમારે આપવાની. એટલે હનુમાનજી તો બુદ્ધિમાન છે. આજ શનિવાર છે હનુમાનજીનો. હનુમાનજી બુદ્ધિમાન છે. બુદ્ધિમતામ વરિષ્ઠમ, બુદ્ધિમાનોમાં પણ શ્રેષ્ઠ. સકલ ગુણની ધાનમ, બધા જ ગુણો જેનામાં વસે છે. અને તુલસીદાસજીએ કીધું એમ નહીં. વાલ્મીકી રામાયણ તમે વાંચો, અને વાલ્મીકી રામાયણમાં હનુમાનજી રામજી અને લક્ષ્મણજીની પાસે જાય છે, બ્રાહ્મણ બનીને જાય છે, અને જે પ્રશ્નાવલી કરે છે ને એ જ પ્રશ્નાવલી બાબાજી રામાયણમાં લખે છે, રામચરિતમાનસમાં. કઠિન ભૂમિ કોમલ પદગામી. આ ભૂમિ કઠણ છે, કઠણ જંગલની ભૂમિ છે. તમારા ચરણ તો કમળ જેવા છે. કવન હેતુ બન બીસરહી સ્વામી. આ કઠિન ભૂમિમાં તમે હું કામ કરો છો?